નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ હાલમાં જ અત્યંત દુર્લભ સમુદ્રી માછલીને પકડી છે। પહેલી નજરમાં જોયા તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે। તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે। સમુદ્ર કિનારે માછીમારોએ જોતા જ તેને નેટમાંથી બહાર કાઢી હતી અને 7 જેટલા માછીમારોએ તેને હાથમાં પકડીને વિડીયો પણ બનાવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલીનું નામ એરોફેજ છે। તેની લંબાઈ 30 ફૂટ સુધી હોય છે અને તેની આંખો બીજી માછલી કરતાં મોટી હોય છે। ઓરફિશ માછલી મોટા ભાગે ઊંડા પાણીમાં રહે છે। તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે। સમુદ્રમાં હલચલના વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે। તેનું ધરતી પર જોવું મળવું આફતને સંકેત આપે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં ઓરફિશ માછલી જોવા મળતા લોકોની ધડકણ વધી ગઈ છે। માનવામાં આવે છે કે આ માછલી ધરતી પર બહુ ઓછી જોવામાં આવે છે। તે જ્યારે દેખાય છે તેના થોડા દિવસમાં મોટી તબાહી આવે છે। તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે। તેનું સમુદ્રમાંથી બહાર નીકળવું ભૂકંપ તરફ ઇશારો કરે છે। 2010માં જાપાનમાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી